કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। હું છું ખેતરે, જ્યાં દાદી ચારા કાપવા માટે આવેલા છે। હું ચારા લેવા માટે આવ્યો છું। તમે જોઈ શકો છો દાદીને। આને કહેવાય અસલી સોનું, જેને ખેડૂત કરે તે। આજે તો મિત્રો બરોબર પવન કાઢ્યો છે। આજે વરસાદ પણ એટલો જ આવે એમ લાગતું છે ખરું। અંદરથી ને દેખાતો અતર નહીં જાય, મેં ફાડી નાખી। એક આટ આવી જજે, કાચરે પાકે પાકે હા, એક આટ આવી જજે। bantu mandu અમે ફેર જેમ કા ફેમ જરા વાકી થઈ ગયેલી છે। દાદી ઉતારતા હતા એટલે એમને પકડવા માટે આપ્યો ફોન। પછી એવું શું કરે, ફોન વાંકો કરી કરીને ફોનમાં મને જોઈ, એટલે ફોન સ્ટેબલ નહીં રહે, એટલે ફેમ વાકી થઈ ગઈ। અહીંયા બહાર ઉચકતી વખતે અહીંયા આંખમાં ચોડાઈ ગયો બુલેટ ચારો, બરોબર ચચરવા લાગ્યું છે। એ બુલેટ ચારો જા લાગે તો પછી કાપા ને કાપા લાલ લાલ કાપા પડી જાય। એ ચારા જ છે ને, એટલે ચલાવવા લાગ્યો વરસાદ, વહેલા વહેલા બહાર લઈ આવું, કેમ કે એક આટા નાખી આવ્યો છું। ખાટી ભાજી, આનંદ આવી જાય। આજીલાની ચટણી વાટીને ખાવાની। આજે ખાટી ભાજી જોઈએ એટલે આજે સાંજે પ્રોગ્રામ કરવું પડે ખાટી ભાજીનો, અને આજીલો વધવા જવું પડે। હવે તો દાદીએ ચારો કાપી લીધો છે, હવે મારે વેવાનું છે। હવે એક બારો વેઈ દેમ, પછી ફ્રી કામ પોતાને બેસ્યા કરતા છે। દાદી કાપી કાઢ્યો કા ચંપાલે તીસ્યા નહીં નહીં તો હા કાંઈ નહીં, જાય જ કરાવ તું। આખી ક્યારે બુલેટ ચારો રોપેલો, હવે પતવા જ આવ્યો છે। પાછો મોટો થઈ જાય, થોડોક ઘૂંટણ જેટલો થઈ ગયેલો છે। એમ તો આટલું જ બાકી છે, ખાલી 5 પારિયા કાપવાના। તમને ખેતર બતાવવા માટે લાવ્યો હતો, અને દાદી ચારા કાપતા હતા, અને આજુબાજુનું ગામડાનું વાતાવરણ, કુદરતી વાતાવરણ કેવું હોય, મસ્ત મજાનું એવું એમ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય। એ ચાલે એક નાનકડો બ્લોગ બનાવી દઉં એમ કરીને બનાવ્યો। તમને પસંદ આવ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું નવા વિડીયોમાં મસ્ત મજાના વિડીયો સાથે। બાય બાય।